રાજકુમાર જાટ છે એનું મર્ડર થયું છે, એમાં પણ આ ગણેશ છે એ સસ્પિશિયસ છે. કેમ કે રાજકોટ પોલીસે એમના આંગળીના ઈશારા ઉપર નાચ્યા, એટલે આજ દિન સુધી ગુનો દાખલ થયો નથી. સંસદ ભવનમાં પણ આ બાબતે વિરોધ થયો કે ભાઈ ગણેશ ગોંડલ ઉપર એફઆઈઆર દાખલ થાય, પણ આજ દિન સુધી થઈ નથી. હું પછી મારી પત્ની તો હવે મારો છોકરો, વંશવાદ ખતમ કરવો છે, ત્યારે આ લોકો એક સ્ટ્રેટેજીથી ચાલે. શું સ્ટ્રેટેજી? કે ભાઈ આ મુદ્દા ડાયવર્ટ કરો. શેમાં? તો કે જાતિ જ્ઞાતિમાં. જાતિ જ્ઞાતિનો તો આ મુદ્દો છે જ નહીં. આ વ્યક્તિએ કોઈને મૂક્યા જ નથી. જે ગણેશ છે એને કોઈને મૂક્યા નથી. એને પછાત જાતિ ઉપર અત્યાચાર કર્યા છે. એમને સોલંકી, વાળા, દરબાર, પટેલો કોઈને મૂક્યા નથી. એટલે જો આવા વ્યક્તિઓ સમાજની વાત કરે તો એ તો આપણા ગળા નીચે ઉતરે એવી વાત નથી કે ભાઈ બાપના બોલથી માનું ધાવણ ધાવ્યા હોય તો અહીંયા આવી જાઓ, તો એને જ કહેવાય સત્તાનું સુરાતન. હકીકતમાં એ વ્યક્તિનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી. એમના પિતા, એમના માતા જે એમએલએ છે, એમના જોર ઉપર એ બોલે છે, 3 બોડીગાર્ડો સાથે રાખે છે. કોઈ પણ વ્યક્તિને એવું કહી દે છે કે તમે અશાંતિ ફેલાવો છો. અલા, મર્ડરો કરી કરીને તમે ગોંડલની અંદર અશાંતિ ફેલાવી છે. તો આવા લોકોને ટિકિટ ના મળવી જોઈએ. એ સિવાય અન્ય કોઈ પણ ધર્મ, અન્ય કોઈ પણ સમાજ, અન્ય કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિને ટિકિટ મળે એવી ભાવનાઓ સાથે અમે ગોંડલમાં આગળ વધીશું. ગોંડલના જે ગણેશ છે, જેને લઈને આપણે ચર્ચાની શરૂઆત થઈ હતી, એમના માટે આપની તરફથી શું સંદેશો છે આવનારી જે રાજનીતિ છે અથવા જે કાર્યક્રમો છે એને લઈને? ગોંડલના ગણેશ જાડેજાનો વિવાદ અવારનવાર સામે આવતો હોય છે અને અત્યારે ફરીથી ચર્ચામાં છે અલગ અલગ મુદ્દાઓને લઈને. હવે પાટીદાર સમાજની સુરતમાં જે મિટિંગ થઈ હતી ત્યારબાદ ફરીથી ગણેશ જે જાડેજા છે એમને દ્વારા નિવેદનો કરવામાં આવ્યા છે. તો મેહુલ વોગરા જે પાટીદાર સમાજથી પણ આવે છે, સમાજ સેવક પણ છે અને એડવોકેટ પણ છે, એમની સાથે વાત કરીશું. તો ગણેશ ગોંડલને લઈને શું કરીએ છીએ? મેહુલભાઈ, આપ પણ જે સુરતમાં મિટિંગ થઈ હતી એમાં હાજર રહ્યા હતા, તો એ મિટિંગ શેના માટે હતી અને ગણેશ ગોંડલને લઈને શું કહેવું છે આપણે? ગોંડલમાં જે ગુંડારાજ ચાલે છે એ સંદર્ભે, પ્લસ અવારનવાર આપણે જે ભાષણો સાંભળીએ છીએ કે આ છે અમારા ખાનદાન શાહીથી ચાલશે, ટિકિટો છે તો મારા કુટુંબને મળશે, આવા જે ભાષણો મળે છે, પ્લસ સ્વર્ગ વિનુભાઈની પ્રતિમા સ્થાપિત કરવાની હતી, એ સંદર્ભે અમે મિટિંગ કરેલી. એ મિટિંગ બાદ પછી ત્યાં ઘરના ભુવાન, ઘરના ડાકલા જેવો ઘાટ હતો ગોંડલની અંદર, એક જન આક્રોશ સભા એનું આયોજન કર્યું. હવે એ સભામાં જે ગણેશ એવું બોલે છે કે ભાઈ ગોંડલથી 500-600 કિલોમીટર જે લોકો દૂર છે એ લોકો ગોંડલ બાબતે ચર્ચા કરે છે. અરે, ગોંડલથી 500-600 કિલોમીટર જે સુરત દૂર છે એ જગ્યાએ કોઈ ખૂણાની અંદર કોઈ એક મિટિંગ થાય છે, તો એ બાબતે એના કલેજા ઉપર શેનું કેન્દ્ર રહે છે? તમારે કેમ એટલી મોટી જન આક્રોશ રેલી કરવી પડે છે? 500-600 કિલોમીટર અમે દૂર છીએ, તો એ બધું કરવાનો ક્યાં સવાલ આવે છે? તો મુખ્ય મુદ્દો અમારો જે હતો ને એ જ એ વસ્તુ એમાં બોલ્યા છે. ભાઈ ગણેશ શું બોલ્યા છે કે ભાઈ તમે માનું ધાવણ ધાવ્યા હોય, બાપના બોલથી આમ કરી નાખું, તમે અહીંયા આવી જાઓ, આપણે લડી લઈએ, આવો એમનો ભાવાર્થ હતો, ઝઘડવાનો. ટૂંકમાં જે ગુંડાગર્દીથી એ ગોંડલની અંદર ચાલે છે એ ગુંડાગર્દી પ્રસ્થાપિત કરવા માટે એને એક જન આક્રોશ સભા યોજી પોતાના માણસો સાથે, અને એમાં પાટીદારના દીકરાઓની હાય હાય બોલાવી. તો કોઈના કોઈ જગ્યાએ આપણને એવું પણ લાગે કે ભાઈ આવા 2027માં અમને ઉમેદવાર પાછા ઘોષિત કરવાની એમની ઘરના કુટુંબની માંગણી છે. તો આવા ઉમેદવારો જો કદાચ ઉભાઈ રહે તો લોકોનું શું કલ્યાણ કરી દે? કારણ કે આમના તો લોહીમાં જ ગુંડાગર્દી છે. આવું છે સંજયભાઈ. તો જે સુરતમાં જે મિટિંગ કરવામાં આવી હતી પાટીદાર સમાજ દ્વારા, એ કયા સંદર્ભે કરવામાં આવી હતી અને એની અંદર ગણેશની કોઈ ચર્ચા થઈ હતી? જે સુરતમાં મિટિંગ હતી એ મેં પહેલા કીધું કે સ્વર્ગ વિનુભાઈ છે જેમની હત્યા થઈ હતી, અને ગોંડલનો એક ઇતિહાસ છે ને લોહિયાળ છે, મર્ડર જેવી ઘટના ત્યાં કોમન થઈ ગઈ છે. તો એ સંદર્ભે ગુંડાગર્દી ખતમ કરવા માટે અને લોકશાહીની સ્થાપના કરવા માટે એ મિટિંગ અનિવાર્ય હતી ને એ સંદર્ભમાં જ મિટિંગ થઈ હતી કે ભવિષ્યમાં ગોંડલમાં જો ફરીવાર આવા ભાષણો આપણને સાંભળવા મળે કે ભાઈ મારી પેઢી ઊભી રહેશે, અહીંયા કોઈ લાળ નો ટપકાવી, તો શું આપણે રોડ મેપ લઈને આગળ વધવાનું છે એ સંદર્ભે મિટિંગ હતી. તો શું હવે ગોંડલની સામે જે ગણેશ જાડેજા છે અથવા એની ફેમિલી છે, તો એની સામે હવે પાટીદાર સમાજ તરફથી ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એમ કહી શકાય? ચૂંટણી લડવાની કોઈ તૈયારી નથી સંજયભાઈ. ટુ બી ફ્રેન્ક, એ મિટિંગ માત્ર ને માત્ર એટલા માટે જ હતી કે આજે ગોંડલમાં અત્યારે કરંટ પરિસ્થિતિ ચાલે છે. આપણે ભૂતકાળમાં જઈએ થોડા જ પહેલા તો કે ભાઈ એક દલિત ઉપર અત્યાચાર કર્યો તો આ ગણેશે જ. અત્યારે જાટ વ્યક્તિ જે રાજકુમાર જાટ છે એનું મર્ડર થયું છે, એમાં પણ આ ગણેશ છે એ સસ્પિશિયસ છે.
કેમ કે રાજકોટ પોલીસે એમના આંગળીના ઈશારા ઉપર નાચે એટલે આજ દિન સુધી ગુનો દાખલ થયો નથી. સંસદ ભવનમાં પણ આ બાબતે વિરોધ થયો કે ભાઈ ગણેશ ગોંડલ ઉપર એફઆઈઆર દાખલ થાય, પણ આજ દિન સુધી થઈ નથી. તો જે આ સંપૂર્ણ ઘાટ ચાલે છે ગુંડાગર્દીનો, એ સંદર્ભે જ મિટિંગ હતી. એવો કોઈનો રોડમેપ નથી કે આપણે ત્યાં ટિકિટો જોઈએ છે, આપણે લડવું છે. ને મારો તો અંગત મંતવ્ય એવો છે કે અવારનવાર આપણે જે એમએલએ છે એમના પતિના ભાષણ સાંભળીએ છીએ કે ભાઈ પાટીદાર સમાજે મને પ્રેમ આપ્યો છે અને મારી સામે કોઈ ટિકિટ નથી માંગતા, મને બહુમતીથી જીતાડે છે. તો એમને જ સામે ચાલીને આગળ આવવું જોઈએ. એટલો પ્રેમ એમને મળે છે તો કે ભાઈ હું એટલા ટર્મથી તો જીત્યો છું, મારા પત્ની જીત્યા છે, તો હવે આ વખતે હું અન્ય કોઈ પણ પાટીદાર નહીં, અન્ય કોઈ પણ સમાજના વ્યક્તિને ટિકિટ મળે એની માટે આગળ આવીશ, એ વ્યક્તિ જીતે એની માટે આગળ આવીશ, અને એ વ્યક્તિ જીતી જાય તો એના 7 પેઢીના કોઈ પણ વ્યક્તિને અમે રંજાડવા, હેરાન પરેશાન કરવા, ધમકાવવા જઈશું નહીં. સુરતમાં જે મિટિંગ થઈ ત્યારબાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે પાટીદાર સમાજ એકજૂટ થઈ રહ્યો છે ગોંડલને લઈને. તો ક્ષત્રિય વર્સિસ પાટીદાર આ એક વાર્તા ચાલુ થઈ છે, તો એમાં કેટલા તથ્ય છે? આમાં કેવું છે કે જ્યારે પણ તમે કોઈ મુહિમ લઈને ચાલો, શેની માટે? કે ભાઈ ગુંડાગર્દી ખતમ કરવી છે, લોકશાહીની સ્થાપના કરવી છે, વંશવાદ છે ત્યાં વંશવાદ ચાલે છે કે ભાઈ હું પછી મારી પત્ની તો હવે મારો છોકરો, વંશવાદ ખતમ કરવો છે. ત્યારે આ લોકો એક સ્ટ્રેટેજીથી ચાલે. શું સ્ટ્રેટેજી? કે ભાઈ આ મુદ્દાને ડાયવર્ટ કરો. શેમાં? તો કે જાતિ જ્ઞાતિમાં. જાતિ જ્ઞાતિનો તો આ મુદ્દો છે જ નહીં. હવે જો જાતિ જ્ઞાતિના જે ઘણા ઝંડા લઈને ફરે છે કે ભાઈ આ ક્ષત્રિય વર્સિસ પાટીદાર છે, તો જ્યારે ક્ષત્રિય બાબતે આજના જે સાંસદ છે ત્યારના જે ઉમેદવાર છે એને ખરાબ ટિપ્પણી કરી હતી, ત્યારે શું આ એમએલએ, એમના પતિ, એમનો દીકરો એ તમારા સમર્થનમાં ઉભા હતા? ક્ષત્રિયોના સમર્થનમાં ઉભા હતા? નહીં, નહોતા ઉભા. તો અત્યારે શું તમે એના જ ઝંડા લઈને નીકળી ગયા છો? અરે એમનું કામ છે જાતિવાદમાં મુદ્દાને ડાયવર્ટ કરી દેવાનું. તો જે સમજદાર લોકો છે એ સમજી જશે, એ ક્ષત્રિય હોય કે પાટીદાર હોય કે અન્ય સમાજ હોય, આ વ્યક્તિએ કોઈને મૂક્યા જ નથી. જે ગણેશ છે એને કોઈને મૂક્યા નથી. એને પછાત જાતિ ઉપર અત્યાચાર કર્યા છે, એમને સોલંકી, વાળા, દરબાર, પટેલો કોઈને મૂક્યા નથી. એટલે જો આવા વ્યક્તિઓ સમાજની વાત કરે તો એ તો આપણા ગળા નીચે ઉતરે એવી વાત નથી. ટૂંકમાં મુદ્દાને ડાયવર્ટ કરવા માટે જાતિવાદ આવે છે. અહીંયા કોઈ જાતિવાદ છે જ નહીં. તો જે ગોંડલનો જડેજા પરિવાર છે, તો શું સરકારથી ઉપર, તંત્રથી ઉપર થઈ ગયો છે? આપ જે કેમ કે જે રીતે ગોંડલના આપ કહી રહ્યા છો કે આવા પરિસ્થિતિ ત્યાંનું નિર્માણ થયું છે, તો સરકાર કેમ કોઈ એક્શન નહીં લઈ રહી? ભાજપના જ ધારાસભ્ય છે. એ જ વિચારવા જેવી બાબત છે. ને હમણાં માનનીય અમિતભાઈ શાહ આવ્યા હતા ગોંડલ, ત્યારે એમનું પણ એક સ્ટેટમેન્ટ હતું કે ભાઈ પહેલા એક એવો ઘાટ હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરી થાય. એમણે પછી એમ કીધું હતું કે એ બધું બંધ થઈ ગયું છે, પણ નહીં, હકીકતમાં એ પણ ચાલુ જ છે. તો કોઈના કોઈ જગ્યાએ આપણે એવું વિચારી શકીએ કે સિસ્ટમને પણ એવો ભય હોય કે જો ગોંડલની અંદર ટિકિટ કાપવામાં આવે, કારણ કે આપણે ભાજપની અત્યાર સુધીની સ્ટ્રેટેજી જોઈએ, એમની પાર્ટી મિટિંગો કે એમના ભાષણો, મોટા મોટા હાઈકમાન્ડમાંથી ભાષણો જે આવે કે ભાઈ અમે ક્યારે વંશવાદ ના ચાલવા દઈએ, પેઢી દર પેઢી કોઈને ટિકિટ ના મળે, અમે ગુંડાઓને ક્યારે ટિકિટ આપતા નથી. તો આ જે ભાઈ છે જાડેજાભાઈ, એમને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મર્ડરના કેસની અંદર 2 મર્ડરના કેસના એ વ્યક્તિ આરોપી છે, એકમાં ગુનેગાર સાબિત થઈ ગયા છે. એમનો છોકરો છે, એના ઉપર દલિત ઉપર એટ્રોસિટી બાબતની ફરિયાદ છે. જાટ પરિવાર જે મૃત્યુ થયું છે એના મર્ડરના અક્યુઝેશન છે. તો આવા ગુંડાઓને તો ટિકિટ ના જ મળવી જોઈએ, વંશવાદ તો ચાલવો જ ના જોઈએ. પણ એમ છતાંય જો એમને ટિકિટ મળે છે તો કોઈના કોઈ જગ્યાએ આપણે હાઈકમાન્ડની જે કામગીરી છે એ પણ અહીંયા શંકાસ્પદ લાગે. અત્યારે ચૂંટણીનો માહોલ તો નથી, પણ ગોંડલમાં ચૂંટણીનો માહોલ જામી ગયો એવું લાગી રહ્યો છે. તો આવનારા દિવસોમાં આપ પણ પાટીદાર સમાજથી આવો છો, તો શું ભૂમિકા દેખાઈ રહી છે સમાજની? કેમ કે સુરતમાં મિટિંગ કરવી અને પછી આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે, તો આવનારા દિવસોમાં ગોંડલની રાજનીતિમાં પાટીદાર નેતાની કોઈની એન્ટ્રી થઈ શકે છે? મારો મુખ્ય ઉદ્દેશ્ય સંજયભાઈ એ છે કે કોઈને પણ ટિકિટ અપાય, પણ જે આવા લુખ્ખાઓ છે, ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, જે સમાજને ભાગલા પાડવાની કામગીરી કરે છે, જે લોકોમાં ભય ફેલાવે છે, જે ગોંડલને ગુલામ બનાવે છે, જે તાનાશાહી ચલાવે છે, જે હરેક જાતિ જ્ઞાતિ ઉપર બર્બરતા આચરે છે, જે કાયદા કાનૂનને ખિસ્સામાં લઈને રખડે છે, એવા લોકોને ક્યારેય ટિકિટ મળવી જોઈએ નહીં. કારણ કે એને સત્તાનું સુરાતન ચડે છે. અને હાલ જે ભાઈ બોલે છે ને કે ભાઈ બાપના બોલથી માનું ધાવણ ધાવ્યા હોય તો અહીંયા આવી જાઓ, તો એને જ કહેવાય સત્તાનું સુરાતન. હકીકતમાં એ વ્યક્તિનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી. એમના પિતા, એમના માતા જે એમએલએ છે, એમના જોર ઉપર એ બોલે છે, 3 બોડીગાર્ડો સાથે રાખે છે.
કોઈ પણ વ્યક્તિને એવું કહી દે છે કે તમે અશાંતિ ફેલાવો છો, અલા મર્ડરો કરી કરી તમે ગોંડલની અંદર અશાંતિ ફેલાવી છે. તો આવા લોકોને ટિકિટ ના મળવી જોઈએ. એ સિવાય અન્ય કોઈ પણ ધર્મ, અન્ય કોઈ પણ સમાજ, અન્ય કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિને ટિકિટ મળે એવી ભાવનાઓ સાથે અમે ગોંડલમાં આગળ વધીશું. મેહુલભાઈ, અંતિમ પ્રશ્ન એ પડશે, ગોંડલની પરિસ્થિતિ આ વખાણ કરી છે કે ગોંડલ જેવી પરિસ્થિતિ ગુજરાતમાં બીજે ક્યાંય દેખાઈ રહી છે જ્યાં સરકારનો કંટ્રોલ ના હોય? આમ તમે જુઓ તો સમગ્ર ગુજરાતની અંદર સરકારનો કોઈ કંટ્રોલ જ નથી. એનું મુખ્ય કારણ એ છે કે કંટ્રોલ કરવા વાળા વ્યક્તિઓ જ નથી. અહીંયા જે લોકો છે એ હાઈકમાન્ડમાં બેઠા હોય, એ મંત્રી હોય, એ મુખ્યમંત્રી હોય, એ કઠપુતળીઓ સમાન છે. ઉપર હાઈકમાન્ડમાંથી કોઈ લેટર આવે તો એને વાંચીને સંભળાવો, એ જ એમની મુખ્ય જવાબદારી છે. જો હાઈકમાન્ડનો કંટ્રોલ હોય સંજયભાઈ, તો આયે દિન સુરતની અંદર અઠવાડિયાની અંદર 8 મર્ડરો થાય છે. ગુજરાતની અંદર મહિનાની અંદર 60 મર્ડરો થાય છે. ચોરી, લૂંટફાટ, એની ફરિયાદો નથી લેવાતી. તો જે આ આખી સમગ્ર વ્યવસ્થા ઊભી થાય છે ગુજરાતની અંદર હાલની પરિસ્થિતિમાં, ભ્રષ્ટાચાર બેફામ છે, કોઈ પણ સરકારી કચેરીઓમાં કામ નથી થતા. કારણ કે હું વકીલ છું એટલે જાણું છું, એટલે સમજાવું છું. તો એ માટે હાઈકમાન્ડને વિચારવું પડશે કે ગુજરાતને કઠપુતળી ઉપર, તમારી આંગળી ઉપર નાચે એવા વ્યક્તિઓને ના મોકલો. ગુજરાતમાં સક્ષમ મુખ્યમંત્રી, ગુજરાતમાં સક્ષમ ગૃહમંત્રી, ગુજરાતની અંદર સક્ષમ મંત્રીઓ મૂકો, જેનાથી ગુજરાતના લોકોનું ભલું થાય. કારણ કે આ ગુજરાતી જે છે જેને તમને સેન્ટ્રલ લેવલે મોકલ્યા છે, આ ગુજરાતી જે છે જેને તમારી જે કંઈ અત્યારે પ્રતિભા હોય, જે કંઈ તમે વિકાસની વાતો કરતા હોય, માત્ર ને માત્ર ગુજરાત ઉપરથી કરો છો. તો ગુજરાતને તમે પછાત ના રાખી શકો, પાછળ ના છોડી શકો. તો ગુજરાતને સાથે ચાલી અને સાથે રાખીને ચાલવું જોઈએ. વધુ એક પ્રશ્ન આવ્યો આપના જવાબથી કે ગુજરાતમાં સત્તા પરિવર્તન એટલે કે મંત્રીઓ જે અગાઉ બદલાયા તે પ્રકારે ફરીથી મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ બદલવા જોઈએ તો કદાચ સિસ્ટમ સુધરી શકે. એ તો આમની સ્ટ્રેટેજી છે જ કે ઇલેક્શન હોય એના 6 મહિના 1 વર્ષ આગળ ડબલ ખર્ચો કરો, મંત્રીમંડળ ફેરવો. અને મંત્રીમંડળ કદાચ ફેરવે તો ચોર જાય ને ઘંટી ચોર આવે. એક વ્યક્તિ બોગસ જાય ને ડબલ બોગસ વ્યક્તિ આવી જાય. તો મંત્રીમંડળ ફેરવવાથી કંઈ ના થાય. મંત્રીમંડળની અંદર સક્ષમ વ્યક્તિઓને મૂકવા પડે. સક્ષમ વ્યક્તિઓ હોય ત્યારે સક્ષમ રાજ્ય બને, સક્ષમ લોકો બને. અને હમણાં એક દુઃખદ ઘટના બની, જે અટેક થયો છે. લોકોને પહેલા એક એવું હતું કે આતંકવાદી અટેક થતા ને તો લાગત હરેક વ્યક્તિને મારવામાં આવતા, એ હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચિયન હોય, કોઈ પણ હોય. અને હવે એક નવી આતંકવાદની પેટર્ન ઉજાગર થઈ છે. એ પેટર્ન છે કે તમને પૂછવામાં આવશે તમે હિન્દુ છો, તમને સેપરેટ કરવામાં આવશે, પછી તમારા માથામાં ગોળી ધરવી દેવામાં આવશે. તો જે આ આપણે એક જાતિ, જ્ઞાતિ ને ધર્મના નામે વિષ ફેલાઈ દીધા છે ને, અને કદાચ અહીંયા તો હું એ સ્પષ્ટીકરણ કરીશ કે મેં એ વિડીયો પણ જોયા છે જેમાં મુસ્લિમ ભાઈઓ પહાડી ઉપરથી ઇન્જર થયેલા લોકોને ખંભા ઉપર નાખી નીચે ઉતારે છે. તો તમે આ દેશની અંદર બટવારો કર્યો છે, તમે આ દેશની અંદર એક વિષ ઘોલ્યું છે ધર્મના નામે, જાતિના નામે, જ્ઞાતિના નામે. તો એને દૂર કરવું જોઈએ. વસુદેવ કુટુંબકમ, અને હરેક ધર્મ છે એ સંભાવ રાખી અને આ દેશની અંદર ચાલવામાં આવે ને તો આ દેશમાં કંઈક યોગ્ય સરકાર બને, યોગ્ય સક્ષમ નેતાઓ આવે, સક્ષમ નાગરિકો હોય અને આ દેશનો વિકાસ થાય. મેહુલભાઈ, એક વધુ એક પ્રશ્ન અંતિમ છે કે ગોંડલના જે ગણેશ છે જેને લઈને આપણે ચર્ચાની શરૂઆત થઈ હતી, એમના માટે આપની તરફથી શું સંદેશો છે આવનારી જે રાજનીતિ છે અથવા જે કાર્યક્રમો છે એને લઈને? મારો મુખ્ય એ જ સંદેશો છે કે તમે તમારા ભાષણો છે એમાં સુધારો લાવો. જો તમે પોતાને નેતા તરીકે આગળ લાવવા માંગતા હોય એ કે તમે એવા ભાષણો આપો કે ગોંડલની અંદર કોઈ પણ વ્યક્તિ ટિકિટ લે, કોઈ પણ વ્યક્તિ લોકશાહીની અંદર પોતાનો અવાજ ઉઠાવે, લડે, લોકચાહના મેળવે, જીતે. એ વ્યક્તિ જીતે તો એ વ્યક્તિ કે એના 7 પેઢીને અમે ક્યારે હેરાન પરેશાન નહીં કરીએ. આ લોકતંત્ર છે, આ લોકતંત્રની અંદર કોઈ પણની પેઢી કે કોઈ પણની ખાનદાનશાહી ચાલે નહીં, અમે ચાલવા દઈશું નહીં. આવી રીતના જો ભાષણો આપશે તો મેહુલ બોગરાને ગોંડલ બાબતે વિરોધ કરવાનો કોઈ જરૂર જ નથી. અને હા, મુખ્ય બાબત કે પોલીસને એવા નિર્દેશ આપે, કેમ કે રાજકોટ પોલીસ એમના ઈશારા ઉપર કામ કરે કે ભાઈ રાજકુમાર જાટના કેસની અંદર મારી સામે ગુનો દાખલ કરો, હું નિર્દોષ હોય તો તમારી બી ફાઇલ કરી દેજો, નહીં તો ચાર્જશીટ દાખલ કરી દેજો. તો એને એક સાચો નેતા કહેવાય, એને એક પ્રમાણિક વ્યક્તિ કહેવાય. બાકી ગુંડાગર્દી કરી દમન કરો અને રાજ કરો, આ નીતિ તો પહેલા અંગ્રેજોએ અપનાવતા, ત્યારબાદ મુગલોએ અપનાવતા. તો એ નીતિથી તો હરેક વ્યક્તિ આગળ આવી શકે, પરંતુ જો તમે સાચી લોકશાહીને બંધારણમાં માનતા હોય તો તમારે હરેક વ્યક્તિને સંભાવ રાખી, હરેક વ્યક્તિ, હરેક જાતિ, હરેક જ્ઞાતિના વ્યક્તિને ઇલેક્શન લડવાનો મોકો આપવો જોઈએ. આ જ મારો સંદેશ.
તો બિલકુલ આપણે સાંભળ્યું મેહુલભાઈ મોગરાને આપણી સાથે વાત કરી રહ્યા હતા અને ગણેશ જાડેજાના મુદ્દાથી લઈને કાશ્મીર સુધી આતંકવાદી જે હુમલો થયો ત્યાં તમામ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરી હતી અને આવનારા દિવસોમાં જે રીતે મેં અલ્પેશ કથિરિયા સાથે વાત કરી છે અને મેહુલ મોગરા સાથે વાત કરી છે એવું લાગી રહ્યું છે કે ગણેશ જે છે ક્યાંક ને ક્યાંક પોલિટિકલી એક જંગનો મેદાન બની જશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.